સમયનો ન્યાય, એક માની મમતા, ગામડાની એ સાંજ અને વિખરાતું સપનું. મિત્રો, કહેવાય છે કે સમય પાસે દરેક સવાલનો જવાબ હોય છે. આજે હું તમને એક એવી માની વાર્તા કહેવા જઈ રહી છું, જેણે પોતાના સંતાનો માટે પોતાનું આખું જીવન હોમી દીધું. પણ બદલામાં તેને શું મળ્યું, એ જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. એક નાનકડું ગામ હતું. ગામના છેવાડે ગંગાબા રાત્રે થાકીને ઘરે આવે ત્યારે વિજય માના પગ દબાવતો. પણ અજય હંમેશા પોતાના મોબાઈલમાં અથવા ભવિષ્યના મોટા સપનાઓમાં ખોવાયેલો રહેતો. એક દિવસ અજયે કહ્યું, માં, મારે શહેરમાં જઈને મોટી નોકરી કરવી છે. આ ગામડામાં મારું ભવિષ્ય નથી. ગંગામાની આંખોમાં આંસુ આવી ગયા. તેમને ખબર હતી કે દીકરો દૂર જશે તો ઘર સૂનું થઈ જશે. પણ દીકરાની પ્રગતિ માટે તેમણે પોતાની મમતાને કોરે મૂકી અને પોતાની સોનાની છેલ્લી બંગડી વેચીને અજયને શહેર મોકલ્યો. અજય શહેર ગયો. શરૂઆતમાં તો તે ફોન કરતો, પણ ધીરે ધીરે શહેરની જાકમ જાળમાં તે પોતાની મા અને ભાઈને ભૂલવા લાગ્યો. મહિનાઓ વીતી ગયા, પણ અજયનો ફોન ન આવ્યો. ગંગાબા રોજ ગામના પાદરે જઈને અજયની રાહ જોતા. ગામના લોકો પૂછતા, ગંગાબા, અજયનો શું સમાચાર? ત્યારે ગંગાબા જૂઠું બોલીને મન મનાવતા કે મારો દીકરો બહુ મોટા કામમાં છે, એને સમય નથી મળતો. અજય જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેની માને યાદ આવે છે. અજય શહેરમાં સ્થાયી થઈ ગયો હતો. તેને એક મોટી કંપનીમાં મેનેજરની નોકરી મળી ગઈ. ત્યાં તેની મુલાકાત રિયા નામની એક ધનિક છોકરી સાથે થઈ. અજયને લાગ્યું કે જો તે પોતાની ગરીબ મા અને ગામડાના ભાઈ વિશે કહેશે તો રિયા તેને પસંદ નહીં કરે. એટલે તેણે જૂઠું બોલ્યું કે તેના માતા પિતા વિદેશમાં રહે છે. બીજી બાજુ ગામડે ગંગાબાની તબિયત બગડી રહી હતી. વિજય આખો દિવસ ખેતરમાં મજૂરી કરતો અને રાત્રે માની સેવા કરતો. વિજયને અજયે ઘણીવાર ફોન કર્યા, પણ અજયે હું મીટિંગમાં છું કહીને ફોન કાપી નાખ્યો. છેવટે અજયે રિયા સાથે લગ્ન કરી લીધા, પણ પોતાની માને ખબર પણ ન પડવા દીધી. ગંગાબાને જ્યારે ગામના એક માણસ પાસેથી આ વાતની ખબર પડી ત્યારે તેમનું હૃદય તૂટી ગયું. છતાં મા તે મા હોય છે. તેમણે વિજયને કહ્યું, બેટા, તારો ભાઈ સુખી છે ને? બસ મારે બીજું કંઈ નથી જોઈતું. સમય જતો રહ્યો. અજય હવે અભિમાનમાં અંત થઈ ગયો હતો. તેણે જે કંપનીમાં નોકરી કરી હતી ત્યાં વધુ પૈસાની લાલચમાં તેણે ખોટું કામ કર્યું અને પોલીસ કેસમાં ફસાઈ ગયો. તેની પત્ની રિયા અને તેના સસરાએ પણ તેને તરછોડી દીધો. અજય પાસે હવે ન તો નોકરી હતી, ન ઘર, ન પત્ની. તે રસ્તા પર આવી ગયો. જે મિત્રો સાથે તે પાર્ટીઓ કરતો હતો તેમણે પણ મોઢું ફેરવી લીધું. ત્યારે જ અજયને યાદ આવી પોતાની એ માં, જે કદાચ આજે પણ તેની રાહ જોતી હશે. તે ગંદા કપડે અને ભૂખ્યા પેટે ગામ તરફ પાછો ફર્યો. તેના મનમાં પસ્તાવો હતો કે તેની મા અને ભાઈ સાથે કેટલો અન્યાય કર્યો હતો. તેને ડર હતો કે શું વિજય અને ગંગાબા તેને સ્વીકારશે. જ્યારે અજય ગામના પાદરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ગામનું ચિત્ર બદલાઈ ગયું હતું. વિજયે પોતાની મહેનતથી ખેતીને આધુનિક બનાવી હતી અને ગામમાં એક નાની હોસ્પિટલ ખોલી હતી. અજય ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તે પોતાના ઘરના આંગણે ગયો. ગંગાબા ઓસરીમાં બેઠા હતા. અજયને જોતા જ વિજય ગુસ્સે થયો, પણ ગંગાબા ઊભા થયા અને દોડીને અજયને વળગી પડ્યા. માએ એકવાર પણ ન પૂછ્યું કે તું ક્યાં હતો. બસ એટલું જ કહ્યું, બેટા, તે જમ્યું છે? તું બહુ દુબળો થઈ ગયો છે. અજય માના પગમાં પડી ગયો. તેને સમજાયું કે દુનિયામાં ગમે તેટલા પૈસા કમાઈ લો, પણ માના ખોળા જેવી શાંતિ બીજે ક્યાંય નથી. ગંગાબા અજયને મોકલતી વખતે, બેટા અજય, આ બંગડી નથી વેચતી, તારા ભવિષ્યનું સપનું સાચું છું. મોટો માણસ બનીને મને ભૂલી જઈશ તો ચાલશે, પણ તારા સંસ્કારોને ક્યારેય ના ભૂલતો. વિજય અજય પાછો આવે ત્યારે, મોટા ભાઈ, તમે માનું હૃદય તોડ્યું છે.
એનો મને વાંધો નથી, પણ તમે માની એ મમતાનું અપમાન કર્યું જેણે ભૂખ્યા પેટે આપણને ખવડાવ્યું છે. આજે તમે ક્યાં મોઢે પાછા આવ્યા છો? ગંગાબા બોલે છે, વિજય, રહેવા દે બેટા. દીકરો ગમે તેટલો મોટો થાય પણ મા માટે તો એ હંમેશા એ જ નાનો બાળક રહે છે, જે ઠોકર ખાઈને પાછો માના ખોળામાં જ આવે છે. મિત્રો, શું તમને ક્યારેય વિચાર્યું છે કે માના મનમાં કેટલું દર્દ હોઈ શકે? આ વાર્તામાં તમે જોયું કે કેવી રીતે સમયનું ચક્ર ફરે છે અને માણસને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરજો. ધન્યવાદ.